બીઆરટીએસમાં વાયરલ થયેલા વિડીયોના મામલે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલના નામનો ઉલ્લેખ કરાયો હતો। ત્યારે બીઆરટીએસમાં વાયરલ થયેલા વિડીયો મામલે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલે ખુલાસો કર્યો હતો। બીઆરટીએસમાં વાયરલ થયેલા વિડીયો મામલે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલે ખુલાસો કર્યો હતો। બીઆરટીએસમાં વાયરલ થયેલ વિડીયો મામલે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલના નામનો ઉલ્લેખ કરાયો હતો। પરેશ પટેલ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે આ વિડીયો બાબતે મારે કોઈ લેવા દેવા નથી। વિડીયોમાં મારા નામનો અને ફોટાનો ઉલ્લેખ કરી દમ મારવામાં આવ્યો છે। બીઆરટીએસ સંચાલકને ફરિયાદ કરી તપાસ માટે કહેવામાં આવ્યું છે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચન કર્યું હતું। મારા નામથી એક વિડીયો હમણાં વાયરલ થયો છે, જેની સાથે મારે કોઈ પણ પ્રકારના સંબંધો નથી। આ વ્યક્તિને ઓળખતો પણ નથી ને એના ઉપર મેં જ બીઆરટીએસની અંદર અંસાર ટ્રાવેલ્સની જે બસ છે એ 402 કે 3 નંબરની બસની અંદર આ વાયરલ થયેલો વિડીયો મારી પાસે આવ્યો છે। આની સાથે અમારે કોઈ લેવા દેવા નથી। એમની પર કાયદેસર કાર્યવાહી કરવા માટે મેં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ જાણ કરી દીધી છે। આભાર। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।